ગયા અને ફૂટ થઈ ગઈ છે A few moments later. માતાજી જય મેલડીમાં કેમ છો બધા? મજામાં જઈશો. તમે જોતા છો કે હમણાં બે દીથી આ વિડીયો નથી આવતો, એટલે કે આપણે હમણાં બે દીથી આ ઘરે હતા, એટલે કોઈ વાડીએ તો કંઈ આવવાનું હતું નહીં, અને વરસાદે બહુ થતો હતો, એટલે કે વરસાદે બહુ ઝાઝો પડી ગયો, એટલે વાડીએ તો ચક્કર મારવા આવ્યા છીએ. અને તમે પાછળ જોતા જઈશો આપણું સોયાબીન મસ્તીનું ઉગી ગયું, ને આપણે મગ ને અડદ ને એવું બધું વાવ્યું તો એટલે બધું જોવા આવ્યા છે. પણ વાડીએ તો કંઈક અલગ જ રંગ છે બધો, જુઓ મસ્તીનું લીલું કાશ થઈ ગયું છે. અને આજ તો વાતાવરણ એ બહુ મસ્તીનું, વરસાદ તો ચાલુ જ છે હજી પણ હવે તમારા ગામમાં કેટલોક વરસાદ છે એ અમને કહેજો, કે સિટીમાં રહેતા હોય તો કહેજો કે કેટલોક વરસાદ થયો. અહીંયા તો બધું જુઓ તમે ધોવાઈ ગયું છે, તમને દેખાડવું. અને આપણે સોયાબીન ને એવું બધું વાવ્યું તો એટલે બધું મસ્તીનું ઉગી ગયું, અને આવડો મોલ થઈ ગયો. ટુડાયર આવી હતી પણ ઉગી છે કે નથી ઉગી એ આપણે કાંઈ ખબર નથી. પણ અત્યારે તો જુઓ વાય બહુ માથે આવતી રહી છે, તલ લાગી ગયા પાણીના, એટલે કે આજ તો બધું આપણે આવું જ ડિરેક્શન કરવાનું હોય. અને હાલો હવે આપણે આમ હાલ્યા જાય. આપણે વાં છે ને ઓલ બાજુ લીમડા રહ્યા ને ત્યાં આપણે મગ ને એવું વાવ્યું હતું, એટલે ત્યાં છોઈ આવી ઉગી ગયા. આ જુઓ તમે એટલો વરસાદ પડ્યો કે આ સાવ ધૂળ જામી ગઈ છે, એટલે કે ધોવાણ જેવી ધૂળ થઈ ગઈ છે. અને આપણા રતારા ગાજર એટલે રતારા ગાજર છે, એટલે એ પણ ચોંટી ગયા અને ફૂટ થઈ ગઈ છે. અહીંયા આપણી રીંગણી મોટી મોટી થઈ ગઈ છે. અને અહીંથી તો ભાઈ જો પાણી તો ભીંડો તો હાવ બગડી ગયો હોય, પણ પાણી અને બકાલું વાવ્યું હતું એ ઉગી ગયું. અને પાણી તો તમે જો વરસાદ તો બહુ વધારે થયો, બધું ધોવાઈને વયું ગયું છે. ટુડેર આપણી ઉગી એક નથી ઉગી એ આપણે કંઈ ખબર છે નહીં, કોઈ જોવા જાય. અને એમ કે જો નારિયેળિયું હવે ચોંટી ગઈ લાગે છે, એ કંઈ ખબર પડતી નથી નારિયેળીમાં. તો જોઈ લઈએ હવે આ બકાલું તો અહીંયા બધું ઉગી ગયું છે. હવે આપણે આમ હાલ્યા જાય છીએ, હવે કેવું થાય હવે. ને ટુડેરે આપણી વાવેલી હજી દેખાતી નથી આપને, તો અમે કે તો એકવાર કરીને જોવા જાય ઉગી ગઈ કે નથી ઉગી. કબૂતરા બે છે એટલે લક્ષટ ઉગી નથી એવું લાગે. ના ઉગી ગઈ છે, એટલે ઉગી તો ગઈ જ છે. જોવા હે આ બધા કોટા કાઢેલા છે, જુઓ તમે. છે ને ખોટો કાઢે એટલે કોટા કાઢવા માંડી છે ટુડે, એટલે ઉગી તો જાહે. પછી વાર લાગશે વાવી એને. અને સોયાબીન તો એક નંબર ઉગી ગયું છે, જુઓ તમે. આ કબૂતરા બેઠા ઉડાડવા જવા જો, નથી એ કંઈક તો ડાયરેક્ટ કાઢી નાખશે. અને વરસાદ થયો છે બહુ, કાંઈ ઘટે નહીં એવું. તો બધું ધોવાઈ ગયું છે ને, એટલું ધોવાણ થઈ ગયું બધું, સરડા પડીને બધું ગયું છે. વરસાદ તો બંધ રહેતો જ નથી, ચાલુ રહીએ. અહીંથી આમ પાણી હોઈને હોયું જાય છે. હોય સરડા પડી ગયા ને હાચોળા, એવડો વરસાદ થયો. આ બધું જોઈ આવી. હવે સોયાબીનમાં હાથી આંકવાની પણ જરૂર છે. જો હાથી હાલી જાય ને તો ઉપાધિ નહીં, તો સોયાબીન ભાગવા માંડે. ખાતર બાતર ને એવું પણ આપણે અહીંયા નાખવું છે. વરસાદ તો કાંઈ ઘટે એમ થયો નથી, પણ થોડીક ખેડૂતને નુકસાની છે. ખેડૂત આમાં બિચારો શું કરે, વરસાદ થયા રાખશે તો કાંઈ નહીં થાય. તો વાં તો બદકા એવા બાકી હતા, તમને નહીં દેખાય એવુંમાં હે સોયાબીનમાં. આપણે અત્યારે તો બહુ બધું છે, અને ખડે આ બધું બહુ ઉગ્યું છે ભાઈ. તો ખડનો થથારો લાગી ગયો, ઉઈ ગયા હે ને જાય જુઓ. આયરું બાયરું કેવું કે ફરતા સેઠે તો આપણે આટો તો મારવો જ પડે. નકર તો ભાઈને કહું ખબર ના પડે કેમ. આજ ફળ આંબાવાળા બાગમાં જો બોલા ભાઈ સોયાબીન વાવ્યું છે. સોયાબીન સારું છે, અને
મગ આપણા ઉગી ગયા છે. અહીંથી હારું ટપકાય છે. મને નહીં દેખાતું પણ મને દેખાય છે. જો ટપકાય ને મગ ઉગી ગયા ભાઈ. મગ ઉગી ગયા છે. ઉગી ગયા ને મગ બધા ઉગી ગયા છે. મગ ઉગી ગયા. અડદ જોઈ આવી. અડદ ઉગ્યા કે નથી ઉગ્યા. વરસાદ તો ભાઈ જોરદાર થયો. આમાં પાણી ધોમ ધોઈડા ગયા એવો વરસાદ થયો. અત્યારે નુકસાની તો માંડવી વાળાઓને કે માંડવી બે અત્યારે પ્રશ્ન હુકાનો છે. તો કે એમાં શું કરવું એ આપણે કહીએ. આપણે જે લેવા નથી આપણે એગ્રોવાળા પાસે જાય તરત કહીશી પછી હું એ રિએક્શન કહીશી. અમુક જણાવે કર્યું છે બધું આપણે કરીશી. હવે બીજું તો આમ કોણ કોક રાયડું નાખે હોય. હવે બીજું અડદ તો ઉગી ગયા આપણે. હમણાં તો ભાઈ વરસાદ બહુ થાય એટલે કાંઈ વાડીએ આપણે કામ કરવાનું આવવાનું હોય નહીં. કામ દુનિયાનું હોય પણ થતું છે નહીં આપણે કામ. તમે વાત જ જવા દો. અને ઘરે તો કંટાળો ચડાય નહીં. તો અડદ અહીંયા કાઢી જાય છે. પાક્કું છે ભાઈ. અડદ કાઢી જાય. જેટલા અડદ છે ને બધે કાઢી જાય. જો હે ને અહીંયા તો ઉંદરડાઓ કાઢીને એ તો પાક્કું અડદ. જો કેવા અડદ કાઢી નાખે ને. એટલે હવે આમ બીજી ઠેકાણે છે ત્યાં જોઈ આવી. ત્યાં તો પાટલા છે. ત્યાં કાઢવા દીધા હોય તો એની વાત છે. બાકી તો ન્યાય છે ને કાઢી જ નહીં કાંઈ છે. ના કાઢ્યા હોય તો એની વાત છે. તો કાઢી જ નહીં. આપણે જો બાજુવાળાને ખેતર તમને જોરદાર લાગે છે ને. લાવું બધું હોય ભાઈ. ધારુવારી જમીનમાં શું આપણે તો અહીંયા સ્પેશિયલ આટો મારવા જ આવ્યા હતા જમીનમાં. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને સપોર્ટ કરવાનું તો પણ તમે ભૂલતા જ નહીં. આપણે આવા જ વિડીયો આપણે આવવાના છે. અને ક્યાંય ફરવા બરવા જાય ને હાલો તમને બતાવું. આપણે અહીં અડદ ઉગી છે. ચોરી વાવી હતી. ચોરી ઉગી છે. અડદ એ ભાઈ ઉગી ગયા હે. હજી નીકળ્યા નથી બહુ બાયણે. પાખા નીકળ્યા. ઉગશે હારા. ભલે ભગે ઉગી ગયા. ઉગી ગયા પણ ઉગશે હારા પાખા. અને આ તો તમને ખબર છે પાણાનો ઢગલો મોટો બધો. એટલે હવે હાલો હવે તો આપણે તો વાડીએ તો અત્યારે ચક્કર મારી લીધી. હવે આમ જાય આપણે થોડુંક બહાર જવાનું છે. એ તમને આગલા વિડીયોમાં દેખાડીએ અમે બહાર શું કરવા ગયા હતા. તો હાલો જાય કાંઈ ઘા. બાય. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તમને પણ મજા આવશે.